નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। આરટીઓ કચેરીમાં સોમવારે એજન્ટોના પ્રવેશ પર અચાનક રોક લગાવવામાં આવતા સમગ્ર દિવસ દરમિયાન ઓહાપોનો માહોલ જોવા મળ્યો। આરટીઓ અધિકારીઓ સરકારી કચેરીમાં એજન્ટોના પ્રવેશના મુદ્દે કડક વલણ અપનાવતા સિક્યુરિટી ગાર્ડ્સને સ્પષ્ટ સૂચના અપાઈ, કોઈપણ એજન્ટ કચેરીમાં પ્રવેશ ન પામે। સુરતના પગલે કચેરી ખુલવાની સાથે જ ગેટ ઉપર તેના સિક્યુરિટી સ્ટાફ એલર્ટ થયો અને અંદર પ્રવેશવા આપવામાં ન આવ્યો। નિયમિત કામકાજ માટે આવેલા એજન્ટોને ગેટ પર અટકાવાયા। આરટીઓ કચેરીની બહાર જાહેર રસ્તા પર એકત્રિત થઈ ગયા અને આખો દિવસ ત્યાં જ અડીંગું જમાવીને બેસી રહ્યા। એજન્ટોના પ્રવેશ પર પાબંદી લગાતા જ કચેરીની અંદર સન્નાટો થઈ ગયો। બહાર નિર્ણયને લઈને એજન્ટોમાં અસંતોષ ફેલાયો અને ચર્ચા એવી છે કે વડોદથી બદલી પામી આવેલા અધિકારીઓ સુરત બહારના એજન્ટો ફોલ્ડરીઓને કામ આપવા માંગે છે। હવે આરટીઓ એચએમ પટેલે સપ્તાહ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ્સને એજન્ટોના પ્રવેશ મુદ્દા પર કડક સૂચના આપી હતી। લેખિત નિવેદનો પણ લેવાયા। જોકે હવે સિક્યુરિટી એજન્સીના હેડને બોલાવી આડે હાથ લેવાયા। તાજેતરમાં મહેસાણાના આરટીઓ કચેરીમાં એજન્ટોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયા પછી હવે સુરત આરટીઓ કચેરીઓમાં પણ એજન્ટ માટે દરવાજા બંધ થઈ ગયા છે। આ નિર્ણય હવે ચર્ચાનો વિષય છે। ગાર્ડ્સને સૂચના અપાઈ ગઈ હોય જેને પગલે આખો દિવસ એક પણ એજન્ટના આરટીઓ કચેરીમાં પ્રવેશ અપાયો જ નહીં। પાબંદી લાદી દેવાતા કચેરીમાં પણ સન્નાટો જોવા મળ્યો। જોકે આ સાથે આવી કડકાઈ કેટલા દિવસ હવે ચાલશે એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે।